આખું બિલ્લીનું વન જ હતું અને હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં? તો વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો અત્યારે અમે જઈએ છીએ બિલેશ્વર મહાદેવ, બરાબર, દર્શન કરવા. જે સોમવાર છે અને બસ જો આ અમારા મિત્રો એની સાથે જઈએ છીએ. એક છે આપણે આ ચંપકભાઈ, જયદીપભાઈ, આ છે ઋતિક લાલા, હા, ને આપણા જીતુભાઈ, બરાબર. હા, તો બસ અમે જઈએ છીએ, બરાબર. ને કન્ટિન્યુ જો આ બ્લોગમાં બહુ મજા આવશે તમને પણ, અને હિસ્ટ્રી પણ તમને જાણવાની બહુ આનંદ થશે, બરાબર. તો મળી હેલો ગાઈસ. તો અત્યારે છે ને અમે 5-10 મિનિટનો હોલ્ડ લીધો છે, બરાબર. ને ચા પાણી નાસ્તો કરી લઈએ, બરાબર. ને જો આ ભાઈની હાલત તો જો આ થાકી ગયો, રાતનો ઉજાગરો બહુ છે. હા ભાઈ તો રેડી છે, વાંધો નથી. હા જીતભાઈ આપણે ઓલવેઝ રેડી જોઈએ ભાઈ. હા, એમસી સ્ટેન્ડ નહીં, આપણે રોહિતભાઈ. હા, તો બરાબર, ચા પાણી પી લઈએ, અમે નાસ્તો કરી લઈએ, બરાબર. તો પહોંચી ગયા અમે બિલનાથ. બિલેશ્વર ગામ છે અને આ બિલેશ્વર ગામમાં જ આપણે મંદિર આવેલું છે. પહોંચી ગયા અમે મિત્રો મહાદેવ. એ તો કામ હાલતું લાગે. આખા ભારતમાં એકમાત્ર મંદિર કે જેનો નંદી છે ને, જે બાર આવેલું છે. હેલો ફેમિલી, તો તમે દર્શન કરી લીધા છે આ મંદિરના. તો આના હિસ્ટ્રીમાં એવું છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન બરડે ડુંગરમાં આવ્યા ને, ત્યારે તો આ આખું બિલ્લીનું વન જ હતું અને તેની નજર છે ને એક શિવલિંગ ઉપર સૌ પ્રથમ પડે છે. અને પછી તે ત્યાં પૂજા અર્ચના કરે છે અને 7 મહિના સુધી તે ત્યાં અનુષ્ઠાન કરે છે અને શિવજીની પૂજા અર્ચના કરે છે 7 મહિના સુધી. અને 7 મહિના સુધી સતત તે રોજ કમર ચડાવે છે, બરાબર. અને પછી તે જે પૂરા અનુષ્ઠાન કરવાનું હોય ને, ત્યારે અચાનક એકવાર કમળ હોય ને તે ગાયબ થઈ જાય છે અને ભગવાન શિવજી તેની પરીક્ષા કરે છે. તો તે તેની પૂજા અર્ચનાને કંઈ વિલંબ ના આવે અને સતી ના પહોંચે, તે માટે શ્રી કૃષ્ણ ભગવાન છે ને તે પોતાની આંખને કમળના સ્વરૂપે ચડાવવા માટે જાય છે અને શિવજી શું કહે કે પ્રસન્ન થાય છે અને તેને 2 વરદાન આપે છે. 2 વરદાનમાં પેલું એમાં કે એને ચક્રધારી આપણે સુદર્શન ચક્ર આપે છે અને
બીજું વરદાન એવું છે કે તે બરડા ડુંગરમાં આપણે રાણાવા પાસે છે ને જાંબુવતની ગુફા છે. તો જાંબુવતની દીકરી છે ગાંધર્વ, તો તેની સાથે તેના લગ્ન થાય અને તેને શાન અને વાન બે નામનો બે પુત્ર થાય. તો તેવી તેને શું કહે કે વરદાન આપે છે. અને બસ એવું છે આ આપણે મહાદેવનું અહીંયા ગિરનારમાં. તો તમે જોયું હશે મંદિરમાં કે જ્યાં એને નંદી ભગવાન છે તે બહાર બેઠા છે, તમે જોઈ રહ્યું છે. હવે એનો ઇતિહાસ એવું છે કે આખા ભારત અને આખા વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જેનો આપણે નંદી છે, નંદી મહારાજ છે તે બહારની તરફ આવ્યું છે. તેમાં એવું રહસ્ય છે કે જ્યારે મુઘલ શાસકો દ્વારા જે સોમનાથ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારે મંદિર તો એને તોડી નાખ્યા હતા, બરાબર બધા. ત્યાંથી તે આકાશવાણી થઈ હતી કે તું બરડા ડુંગરમાં જ્યાં મંદિર આવેલું છે તું ત્યાં જા. તો રાજાને અભિમાન હતું કે હું જઈશ અને કે બધું તોડી નાખીશ ને એવું અભિમાન હતું. તો ભગવાનને કીધેલા શબ્દો હતા. તો મુઘલ શાસક અહીંયા હુમલો કરવા આવે છે અને જેવા જ તે મંદિરમાં પ્રવેશ કરે છે ને ત્યારે તે નંદી મહારાજ તેને લાત મારીને બહાર કાઢે છે. અને તે નંદી મહારાજના કાનમાંથી ને ઝેરી ભમરા નીકળે છે અને આખા સૈન્ય અને રાજાને એક જ ડંખમાં મારી નાખે છે. તો તેવી લોકવાયકા છે. અને પછી જ્યારે શિવજી મહારાજ નંદી મહારાજ શિવજીની પાસે જાય છે ને ત્યારે તે એમ કહે છે કે આજ્ઞા લે છે કે હું અંદર આવું. તો તેવી રીતે શિવજી ત્યારે એમ કહે છે કે તું જે બહાર ગયો તો તે અમારી આજ્ઞા નહોતી લીધી, તો તું હવે બહાર જ લે. પણ નંદી મહારાજ એમ કહે છે મેં તો ભગવાન આપણે મંદિરની રક્ષા કરવા માટે મેં આ બધું કરેલું છે. પરંતુ શિવજી મહારાજ એમ કે તું બહાર જ રહે અને તેથી તારું આખું વિશ્વ કલ્યાણ, તારું જે પણ તે કાર્ય કર્યું છે તે વિશ્વ આખું જાણશે. બસ તેવી લોપાયિકા છે. તેની હિસાબે જે નંદી મહારાજ છે આપણે અહીંયા બહાર છે. આખા વિશ્વમાં અને ભારતમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં નંદી મહારાજ બહાર છે. તો આવું આની હિસ્ટ્રી છે. ને આ મંદિર બન્યું એ 7મી અને 8મી સદીમાં મૈત્ર કાળમાં બનેલું છે આ મંદિર. અને હેલો ફેમિલી, તો આપણે દર્શન કરી લીધા બરાબર ને એનો ઇતિહાસ તમે જોઈ લીધો હશે. તો હવે બસ અમે ઘરે જઈએ છીએ બરાબર ને. તો આ વ્લોગને તમને કેવો લાગ્યો હોય બરાબર, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. તો મળી આવતા વ્લોગમાં. તો હર હર મહાદેવ, જય શ્રી રામ.